બોરસી ગામ તથા ઉભરાટ ગામમાં પ્રોટેક્શન વોલના અભાવે પાછલા ઘણા સમયથી દરિયો ગામ તરફ આગળ વધી રહ્યો છે અને આખરે 1 કિલોમીટર જેટલા જમીનનું ધોવાણ થતા દરિયો આખરે ગામના કિનારે આવી પહોંચ્યો હતો। નવસારી જિલ્લામાં કુલ 52 કિલોમીટરનો દરિયા કિનારો આવેલ છે, જેમાં જલાલપોર તાલુકામાં આવેલ દરિયા કિનારે બોરસી તથા ઉભરાટ કિનારે દરિયાઓ છેલ્લા થોડા વર્ષોમાં 1 કિલોમીટરથી વધુ જમીન દરિયો ઘડી ગયો છે, જેના કારણે ગામના અસ્તિત્વ પર પણ ખતરો ઊભો થઈ રહ્યો છે। ગત વર્ષમાં રાજ્યસભા કોંગ્રેસે પણ પૂછેલા સવાલમાં ગુજરાત સરકાર દ્વારા દરિયા કિનારે ધોવાણ રિપોર્ટ અપાયો હતો। ગત 2 દિવસથી સુરત અને નવસારી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે દરિયામાં ભરતીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગત રોજ જલાલપોર તાલુકામાં આવેલ બોરસી ગામ તથા ઉભરાટ ગામમાં ભરતીના પાણી ફરી વળ્યા હતા। ગામમાં પ્રવેશેલા પાણી કેટલાક લોકોના ઘરની અંદર પણ ભરવા લાગ્યું છે અને બોરસી ગામમાં સરકાર દ્વારા બનાવેલ રસ્તો પણ છેલ્લા 3 વર્ષથી ધોવાણ થવા લાગ્યો છે। ત્યારે પ્રોટેક્શન વોલના અભાવે દરિયાના પાણી ગામમાં પ્રવેશી રહ્યા છે અને દરિયો ધીમે ધીમે ગામ તરફ આગળ વધી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।